હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું। એકદમ 3 કે 4 જ વસ્તુથી આપણે આ મોદક બનાવીને તૈયાર કરી લઈશું। અને આ મોદક આપણે ગણપતિ બાપા માટે બનાવી રહ્યા છે। મને ખબર છે કે વિડીયો હું અપલોડ કરવામાં થોડી લેટ છું, બટ મિત્રો તમે આ વિડીયો જોજો। આ રેસીપી ખૂબ જ સરસ છે। ખાલી આપણે 2 થી 3 જ વસ્તુથી આપણે આ કેસર મોદક તૈયાર કરી લઈશું। અને આ બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા આગળ અડધી ચમચી ઘી લઈ લીધું છે। અને ઘીને આપણે પેનમાં થોડું નાખવાનું છે, તેથી શું થશે કે આપણે દૂધ નાખીશું તો દૂધ નીચે ચોંટી નહીં જાય। તો મિત્રો, અહીંયા આગળ મેં 1.5 વાડકી જેટલું અહીંયા આગળ દૂધ લીધું છે। તો દૂધ જે છે મિત્રો, સૌથી પહેલાં આપણે દૂધને ઉકાળવાનું છે સૌથી પહેલાં તો, અને સતત એને હલાવતા રહેવાનું છે, એ વાતનું ધ્યાન રાખવાનું છે અહીંયા આગળ। અને જેમ જેમ તમે હલાવશો એમ એમ તે ધીમે ધીમે ઘટ્ટ થવા માંડશે મિત્રો, અને જેમ જેમ ઉકળશે તો ઘટ્ટ થશે। અને જો મિત્રો, એની ક્વોન્ટિટી થોડી અડધી થાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે। અને મિત્રો, આ મોદક આપણે કેસર મોદક બનાવી રહ્યા છે, તો કેસરને આપણે કઈ રીતે અંદર નાખીશું તો એનાથી સરસ કલર આવે। તો એની માટે મિત્રો મેં અહીંયા શું કર્યું છે કે કેસરના જો તાંતણા આવે છે, મેં અહીંયા આગળ 10 થી 12 કેસરના તાંતણા લીધા છે। અને આપણે એક આ ટીચવાનું જે હોય છે એની અંદર આપણે એને ક્રશ કરી લઈશું। અને મેં આમાં થોડું દૂધ નાખી દીધું છે। તો મિત્રો, આ સાચી ટ્રીક છે કે તમે આ રીતે જે ક્રશ કરીને અંદર કેસર નાખશો તો એનો કલર ખૂબ જ સરસ આવશે। તો જો આ કેટલું એકદમ યલો અને કેસરી કલર તમને દેખાઈ રહ્યો છે। હવે આપણે મિત્રો દૂધ તમે જોઈ શકો છો કે દૂધની ક્વોન્ટિટી આપણે જે ઉકળવા મૂકી હતી તેના કરતાં અત્યારે અડધી થઈ ગઈ છે। તો હવે આપણે એની અંદર કેસરવાળું દૂધ નાખવાનું છે મિત્રો, અને એક સામટું બધું નાખી દઈને એને હલાવતા રહેવાનું છે। અને મિત્રો, કલર વિડીયોમાં તમને ખબર પડે છે કે નહીં ખબર નહીં, પણ એનો કલર ખૂબ જ સરસ આવે છે મિત્રો, એકદમ કેસરી કેસરી। તમને જેમ જેમ ઉકળશે તો એની અંદર દૂધની અંદર તમારે કેસરી કલર આવવા મળશે। તો જો મિત્રો, જેમ જેમ ઉકળે છે તેમ કેસરનો કલર પણ દૂધમાં આવતો જાય છે। અને અહીંયા આગળ ધ્યાન રાખવાનું છે કે સતત તમારે હલાવતા રહેવાનું છે દૂધને। અને દૂધને મિત્રો હજુ પણ આપણે ઉકાળવાનું છે અને એનો માવા જેવું બનાવવાનું છે। એટલે મિત્રો, આની અંદર દૂધ જે છે તમારે 1.5 વાડકી લેવાનું છે। જો તમારે ઓછા બનાવવા હોય મોદક તો તમે ઓછું દૂધ લઈ શકો છો। અને દૂધ તમે જોઈ શકો છો મિત્રો, સતત આપણે હલાવતા રહેવાનું છે। અને નીચે આપણું જે ઘી નાખ્યું હતું એટલે ચોંટશે તો નહીં, પણ તમને સતત હલાવતા રહેવાનું, કારણ કે દૂધ ઉભરાઈ જવાનો ડર હોય છે। એટલે આપણે મિત્રો જેમ જેમ જો આ ઉકળે છે ને, એનો કલર પણ કેસરનો કલર પણ કેટલો સરસ આવી રહ્યો છે, તમે જોઈ શકો છો મિત્રો। અને આ કલર જે છે એ કેસરમાં જેમ જેમ ઉકળે છે એ કલર તમે મિત્રો જોઈ શકો છો, કલર સરસ આવી ગયો છે। અને દૂધની ક્વોન્ટિટી પણ તમે જોઈ શકો છો, એકદમ ઘટ્ટ થઈ ગઈ છે। દૂધ જે છે એકદમ જાડું થઈ ગયું છે। અને આ સ્ટેજ પર આપણે અહીંયા આગળ ખાંડ નાખી દેવાની છે। જો તમે વધારે ગળ્યું ના ખાતા હોય તો ગમે ખાંડને ઓછી પણ નાખી શકો છો, અને ગળ્યું વધારે ખાવાનું પસંદ કરતા હોય તો આની અંદર તમે વધારે ખાંડ પણ ઉમેરી શકો છો। મેં અહીંયા આગળ અડધી વાડકી જેટલી ખાંડનો ઉપયોગ કર્યો છે મિત્રો। વધારે ગળ્યું તમને પસંદ હોય તો તમે જરૂરથી નાખજો। હવે આપણે શું કરીશું મિત્ર કે અહીંયા આગળ મેં મિલ્ક પાવડર લીધો છે। નેસ્લેનો જે મિલ્ક પાવડર આવે છે એ અહીંયા આગળ મેં 1 વાટકી ભરીને મિલ્ક પાવડર લીધેલો છે। અને મિલ્ક પાવડરથી તમે મિત્રો આટલામાંથી આપણા 6 થી 7 મોદક આરામથી બનીને તૈયાર થઈ જાય છે। તો જો મેં અહીંયા આગળ 1 વાટકી જેટલો મિલ્ક પાવડર નાખ્યો છે મિત્રો। અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, આ સ્ટેજ પર ગેસ તમારે એકદમ ધીરો રાખવાનો છે। અને પાવડર જ્યારે તમે નાખો ત્યારે એને સતત હલાવતા રહેવાનું છે। જો હલાવશો નહીં તો એના ગાંઠા પડી જશે, અને મિશ્રણમાં તમે મિત્રો જોઈ શકો છો કે ગાંઠા પડી જશે। અને જ્યારે મિલ્ક પાવડર નાખો તો સતત તમારે હલાવતા રહેવાનું છે મિત્રો। તમે અત્યારે પણ જોઈ શકો છો કે તમને એવું લાગતું હશે કે અહીંયા આગળ આપણા મોદક જે છે એ નહીં બને, પણ એવું નથી મિત્રો। આ જેમ જેમ ઉકળશે એકદમ ઘટ્ટ થઈ જશે, તો તમે એનું ટેક્સચર જોશો તો એકદમ જાડું થઈ જશે। અને આ તમે જોઈ શકો છો ઉકળવા માંડ્યું છે, અને ઉકળીને આ રીતનું તમારે માવા ટાઈપ એનું ઘટ્ટ બેટર જે છે એ તૈયાર થઈ જશે મિત્રો। અને હજુ પણ આપણે આને
પેન છોડે ત્યાં સુધી હલાવતા રહેવાનું છે સતત. અને આ જુઓ તમે, મેં અહીંયા આગળ 5 થી 10 મિનિટ બીજું આમ ઉકાળી દીધું હતું. અને આ તમારે મિત્રો ગેસની ફ્લેમ તમારે ધીરી મીડિયમ રાખીને આ સ્ટેપ કરવાનું છે. જો તમે ફાસ્ટ રાખશો તો જે આપણું જે મિલ્ક પાવડરનું આ બેટર, મતલબ જે મોદકનું આપણે બેટર બનાવ્યું છે એ બળી જશે. એટલે ધીમા ગેસે તમારે સતત હલાવતું રહેવાનું છે જ્યાં સુધી આ બેટર જે છે એકદમ કડક ના થઈ જાય. એકદમ કડક મતલબ હું તમને ટેક્સચર અત્યારે બતાવું છું કે કઈ રીતનું હોવું જોઈએ. તો જુઓ મિત્રો, આ રીતનું તમારું ટેક્સચર હોવું જોઈએ. અને હવે આ બેટરને આપણે આ ડીશમાં નીકાળી લઈએ. તો ગણેશ ચતુર્થી વખતે મિત્રો તમે ખાસ આ મોદક બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે મિત્રો. હવે આ માવો જે આપણો બનાવીને તૈયાર થયો છે મિલ્ક પાવડરનો, આમાંથી જ આપણે મોદક બનાવવાના છે મિત્રો. અને ઠંડુ થવા દેવાનું છે. મેં આ 5 મિનિટ સુધી ઠંડુ થવા દીધું છે અને બરોબર રીતે મસળવાનું છે. આ સ્ટેપ કરવું ખૂબ જરૂરી છે. તમને એવું લાગે કે ચોંટે છે હાથમાં કે ડીશમાં, તો તમારે ઉપરથી થોડું ઘી લગાવી દેવાનું છે મિત્રો. અને મોદક બનાવવા માટે આ રીતનું એક મોલ્ડ આવે છે, તો મેં અહીંયા આગળ લીધેલું હતું. તો આ મોલ્ડની મદદથી જ હું અહીંયા આગળ અત્યારે મોદક બનાવું છું. પણ તમારી પાસે જો મોલ્ડ ના હોય તો તમને મિત્રો એક ટ્રીક પણ છે. એ અત્યારે તો હું નહીં કહું, પણ બીજા વિડીયોમાં હું તમને જરૂરથી કહીશ કે હાથની મદદથી પણ તમે મોદક બનાવી શકો છો. એવું નથી કે તમે મોલ્ડ હોય તો જ બનાવી શકો છો. આની અંદર તમે કોઈ પણ શેપ આપીને તમે આના લાડુ પણ બનાવી શકો છો મિત્રો નાના. કે આનાથી તમે સુખડી ટાઈપ તમે પણ બનાવી શકો છો, બરફી પણ જેમ બનાવી શકો છો. આ તો એક મોદકનો શેપ આપી રહ્યા છે મિત્રો. અને મિત્રો આ રીતે તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને આ રીતે મેં અહીંયા આગળ જે અંદરનો માવો છે એ ભરીને બરોબર રીતે પ્રેસ કરવાનું છે. અને નીચેની તરફથી પણ બરોબર રીતે આપણે એને દબાવીને એકદમ સરસ શેપ આવી જાય મોદકનો, એ રીતે આપણે જુઓ. હું નીચેથી થોડું ઘી બીજું લગાવ્યું છે. અને ઘી મોલ્ડમાં લગાવવું ખૂબ જરૂરી છે મિત્રો. ઘી નહીં લગાવો તો મોલ્ડ જેમાં જે આપણે બેટર માવો જે લગાવ્યો છે એ નીકળી જશે. અને આ મોદક તમે જોઈ શકો છો મિત્રો, કેટલો સરસ આપણો મોદક બનીને તૈયાર થયો છે. જે બજારમાં અત્યારે તો તમને ભેળસેળવાળો ખૂબ જ તમને મળતું હોય છે. પણ મિત્રો જો આ રીતે મેં એક જે ડ્રાયફ્રૂટ મોદક પણ બનાવ્યું છે, એ કઈ રીતે બનાવવું છે એ હું તમને બતાવું છું. કે જે થોડો માવો તમારે લેવાનો છે અને એની અંદર કાજુ બદામના ટુકડા, દ્રાક્ષ નાખવી હોય તો પણ નાખી શકો છો. અને ઉપરથી થોડું બીજું જે માવો છે એ ભરી દેવાનો છે આ રીતે, અને દબાવી દેવાનું છે. તો આપણો આ જે ડ્રાયફ્રૂટ મોદક છે એ પણ આ રીતે બનાવીને તૈયાર થઈ જાય છે મિત્રો. ખૂબ જ સરળ છે. એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરો. અને એકવાર તમે બનાવશો ને તો બહારથી લાવવાનું પસંદ પણ નહીં કરો. એટલા સરસ આ મોદક બનીને તૈયાર થાય છે મિત્રો. તો મિત્રો આપણા કેસર મોદક જે છે બનીને તૈયાર થઈ ગયા છે. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાના ફેમિલી ફ્રેન્ડ્સને શેર કરવાનું ના ભૂલતા મિત્રો. અને ગણેશ ચતુર્થી હતી તો મેં અહીંયા આગળ ભગવાનને ભોગ લગાવ્યો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો મિત્રો અને સબસ્ક્રાઈબ કરજો.